આપણે પદ્મપુરાણના 84મા દિવસની કથાને આગળ વધારીએ. ભરાવદર અને ગોળાકાર 4 ભુજાઓથી ભગવાનનું શ્રીઅંગ બહુ સુંદર લાગે છે. બધી ભુજાઓમાં અંગૂઠી, કડા અને બાજુબંધ છે, જે શોભા વૃદ્ધિના કારણ બની રહ્યા છે. તેમનું વિશાળ વક્ષસ્થળ, કરોડો બાળ, સૂર્ય જેવું તેજોમય કૌસ્તુભ વગેરે સુંદર આભૂષણોથી દેદીપ્યમાન છે. તેઓ વનમાળાથી વિભૂષિત છે. નાભીનું તે કમળ છે, જે બ્રહ્માજીની જન્મભૂમિ છે, તે શ્રીઅંગોની શોભા વધારી રહ્યું છે. શરીર પર મુલાયમ પીતાંબર સુશોભિત છે, જે બાળ રવની શોભા જેવું લાગે છે. બંને ચરણોમાં સુંદર કડા પહેર્યા છે, જે વિવિધ પ્રકારના રત્નોથી જડેલા હોવાના કારણે અત્યંત વિચિત્ર દેખાય છે. નખોની હારમાળા ચાંદની યુક્ત ચંદ્રમા જેવી ઉદ્ભાસિત થઈ રહી છે. ભગવાનની સુંદરતા કરોડો કામદેવોનો ગર્વ હરનારી છે. તેઓ સુંદરતાના નિધિ અને પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા તેમના સર્વાંગમાં દિવ્ય ચંદનનો લેપ કરેલો છે. તેઓ દિવ્ય માળાઓથી વિભૂષિત છે. તેમની ઉપર બંને ભુજાઓમાં શંખ અને ચક્ર છે, તથા તેમની નીચેની ભુજામાં વરદ અને અભય મુદ્રાઓ છે. ભગવાનના વમાકમાં મહેશ્વરી ભગવતી મહાલક્ષ્મી બિરાજમાન છે. તેમનું શ્રીઅંગ સુવર્ણ જેવું કાંતિમાન તથા ગોરું છે. સોના અને ચાંદીના હાર તેમની શોભા વધારે છે. તેઓ સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન છે. તેમની અવસ્થા એવી છે કે જાણે શરીરમાં યુવાનીનો આરંભ થઈ રહ્યો છે. કાનોમાં રત્નોના કુંડળ, મસ્તક પર કાળા કાળા વાંકડિયા વાળોની લટો શોભી રહી છે. દિવ્ય ચંદનથી શોભિત અંગ પર દિવ્ય પુષ્પોથી શૃંગાર કરેલો છે. કેસામાં મંદાર, કેતકી અને ચમેલીના ફૂલ ગૂંથેલા છે. સુંદર ભ્રુકુટી, મનોહર નાસિકા અને શોભાયમાન કટિભાગ છે. પૂર્ણ ચંદ્રમા જેવું મનોહર મુખ, કમળ પર મંદ મંદ મુસ્કાનની શોભા છવાઈ રહી છે. બાળ રવિ જેવા ચળકતા કુંડળ કાનોની શોભા વધારી રહ્યા છે. તપાવેલા સોના જેવા શરીરની કાંતિ અને આભૂષણ છે. 4 હાથ છે, જે સુવર્ણમય કમળોથી વિભૂષિત છે. જાત જાતના દિવ્ય રત્નોથી યુક્ત સુવર્ણમય કમળોની માળા, હાર, કેયુર, કડા અને અંગૂઠીઓથી શ્રીદેવી સુશોભિત છે. તેમના 2 હાથોમાં 2 કમળ અને બાકીના 2 હાથોમાં બીજોરા અને ધતુરા શોભી રહ્યા છે. આ પ્રમાણે કદી વિલગ ન થનારા મહાલક્ષ્મીની સાથે મહેશ્વર ભગવાન વિષ્ણુ સનાતન પરમ વ્યોમમાં સાનંદ બિરાજમાન રહે છે. તેમના બંને પડખા સદા ભૂદેવી અને લીલાદેવી બિરાજે છે. 8 દિશાઓમાં અષ્ટદળ કમળના એક એક દળ પર ક્રમશઃ વિમલા વગેરે શક્તિઓ સુશોભિત થઈ રહી છે. તેમના નામ આ છે: વિમલા, ઉત્કર્ષિણી, જ્ઞાના, ક્રિયા, યોગા, પ્રહી, સત્યા તથા ઈશાના. આ બધી પરમાત્મા શ્રીહરિની પટરાણીઓ છે, જે બધા શુભ લક્ષણોથી સંપન્ન છે અને પોતાના હાથોમાં ચંદ્રમા જેવા શ્વેત વર્ણના દિવ્ય ચામર લઈ સેવા કરતી રહીને પોતાના પતિ શ્રીહરિને આનંદિત કરે છે. એમના સિવાય દિવ્ય અપ્સરાઓ તથા 500 યુવતી સ્ત્રીઓ ભગવાનના અંતઃપુરમાં નિવાસ કરે છે, જે બધી પ્રકારના આભૂષણોથી વિભૂષિત, કોટી અગ્નિઓ જેવી તેજસ્વી, સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત તથા ચંદ્રમુખી છે. તે બધીના હાથોમાં કમળના પુષ્પ શોભી રહ્યા છે. એ બધાથી ઘેરાયેલા મહારાજ પરમ પુરુષ શ્રીહરિની બહુ સુંદર શોભા થઈ રહી છે. અનંત, ગરુડ તથા સેનાની વગેરે દેવેશ્વરો, બીજા પાર્ષદો અને નિત્યમુક્ત ભક્તોથી સેવિત થઈને રમા સહિત પરમ પુરુષ શ્રી વિષ્ણુ ભોગ અને ઐશ્વર્ય દ્વારા સદા આનંદમગ્ન રહે છે. આ પ્રમાણે વૈકુંઠ ધામના અધિપતિ ભગવાન નારાયણ પોતાના પરમ પદમાં રમણ કરે છે. હે પાર્વતી, હવે હું ભગવાનના ભિન્ન ભિન્ન વ્યુહો અને લોકોનું વર્ણન કરું છું. વૈકુંઠ ધામના પૂર્વ ભાગમાં શ્રી વાસુદેવનું મંદિર છે. અગ્નિકોણમાં લક્ષ્મીજીનો લોક છે. દક્ષિણ દિશામાં સંકર્ષણ ભવન છે. નૈઋત્ય કોણમાં શ્રી સરસ્વતી દેવીનો લોક છે. પશ્ચિમ દિશામાં શ્રી પ્રદ્યુમ્નજીનું મંદિર છે. વાયવ્ય કોણમાં રતિનો લોક છે. ઉત્તર દિશામાં શ્રી અનિરુદ્ધનું સ્થાન છે અને ઈશાન કોણમાં શાંતિલોક છે. ભગવાનના પરમધામને સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ પ્રકાશિત કરતા નથી. કઠોર વ્રતોનું પાલન કરનારા યોગીઓ ત્યાં જઈને ફરી આ સંસારમાં પાછા આવતા નથી. જે 2 નામોના એક મંત્ર લક્ષ્મીનારાયણના જપમાં લાગ્યા રહે છે, તે અવશ્ય અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. મનુષ્ય અનન્ય ભક્તિ સાથે ઉક્ત મંત્રના જપ કરીને તે સનાતન દિવ્ય ધામને અનાયાસે જ પ્રાપ્ત કરી લે છે. તેમના માટે તે પદ એવું સુગમ હોય છે કે તેવું વેદોના અધ્યયન, યજ્ઞ, દાન, શુભ વ્રત, તપસ્યા, ઉપવાસ તથા અન્ય સાધનોથી પણ થતું નથી. ત્રિપાદ વિભૂતિમાં જ્યાં ભગવાન પરમેશ્વર ભગવતી લક્ષ્મીની સાથે સદા આનંદનો અનુભવ કરે છે, ત્યાં સંસારની આશ્રયભૂત મહિમાએ હાથ જોડીને પ્રકૃતિ સાથે તેમની વિવિધ પ્રકારે સ્તુતિ કરીને કહ્યું કે હે કેશવ, આ જીવોના માટે સ્થાન અને શરીર પ્રદાન કરો. હે સર્વજ્ઞ, તમે પૂર્વકલ્પોની જેમ પોતાની લીલામય વિભૂતિઓનો વિસ્તાર કરો. જળ ચેતનમય સંપૂર્ણ ચરાચર જગત અજ્ઞાન અવસ્થામાં પડ્યું છે. તમે લીલા વિસ્તાર માટે એમના પર દ્રષ્ટિપાત કરો. હે પરમેશ્વર, મારા તથા પ્રકૃતિ સાથે જગતનું સર્જન કરો. ધર્મ, અધર્મ, સુખ, દુઃખ બધાનો સંસારમાં પ્રવેશ કરાવીને તમે મને પોતાની આજ્ઞામાં રાખીને શીઘ્ર લીલા આરંભ કરો. મહાદેવજી કહે છે કે માયાદેવીને આ પ્રમાણે કહ્યા પછી પરમેશ્વર તેની અંદર જગતની સૃષ્ટિ આરંભ કરી. જે પ્રકૃતિથી પરે પુરુષ કહેવાય છે, તે અચ્યુત ભગવાન શ્રી વિષ્ણુ જ પ્રકૃતિમાં પ્રવિષ્ટ થયા. બ્રહ્મ સ્વરૂપ શ્રી હરિએ પ્રકૃતિથી મહતત્વને ઉત્પન્ન કર્યું, જે સર્વભૂતોનું આદિ કારણ છે. મહતત્વથી અહંકારનો જન્મ થયો. અહંકાર સત્વાદી ગુણોથી ભેદથી 3 પ્રકારના છે: સાત્વિક, રાજસ અને તામસ. વિશ્વભાવન પરમાત્માએ તે ગુણોથી અર્થાત તામસ અહંકારથી તન્માત્રાઓને ઉત્પન્ન કરી.
તન્માંતરાઓથી આકાશ વગેરે પંચ મહાભૂત પ્રગટ થયા, જેમાં ક્રમશઃ એક એક ગુણ અધિક છે. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ, જળથી પૃથ્વીનો પ્રાદુર્ભાવ થયો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ ક્રમશઃ આકાશ વગેરે પંચભૂતના પ્રધાન ગુણ છે. મહાપ્રભુ હરિએ ઉત્તરોત્તર ભૂતોમાં વધારે ગુણ જોઈને તે બધાને લઈને એકમાં મેળવી દીધા તથા બધાના મેળવીને મહાન વિશ્વ બ્રહ્માંડની સૃષ્ટિ કરી. તેમાં જ પુરુષોત્તમે 14 ભુવન તથા બ્રહ્માદિ દેવતાઓને ઉત્પન્ન કર્યા. હે પાર્વતી, દેવ, તીર્ય, માનવ અને સ્થાવર આ 4 પ્રકારનો મહાસર્ગ રચવામાં આવ્યો. એ ચારે સર્ગ તથા યોનિઓમાં જીવ પોતપોતાના કર્મ અનુસાર જન્મ લે છે. ત્યાર પછી આવે છે દેવસર્ગ તથા ભગવાનના ચતુર્વ્યુહનું વર્ણન. પાર્વતીજીએ કહ્યું કે હે ભગવાન, પરમ ઉત્તમ દેવસર્ગનું વિસ્તારથી વર્ણન કરો. સાથે જ ભગવાનના અવતારોની કથા પણ વિસ્તૃત રૂપે કહો. શ્રી મહાદેવજી બોલ્યા કે હે દેવી, સૃષ્ટિની ઈચ્છા રાખનારા ભગવાન મધુસૂદને યોગનિદ્રાને પ્રાપ્ત થઈને માયાની સાથે ચિરકાળ સુધી રમણ કર્યું. તેનાથી કાલાત્માને જન્મ આપ્યો. જે કલા કાષ્ટા, મુહૂર્ત, પક્ષ અને માસ વગેરે રૂપે પ્રચલિત છે. તે સમયે શ્રીહરિનું નાભિકમળ, જે સંપૂર્ણ જગતનું બીજ અને પરમ તેજસ્વી હતું, કળીના આકારનું થઈને વિકસિત થવા લાગ્યું. તેમાંથી પરમ બુદ્ધિમાન બ્રહ્માજી પ્રગટ થયા. તેમના મનમાં રજોગુણની પ્રેરણાથી સૃષ્ટિની ઈચ્છા થઈ. ત્યારે તેમણે યોગનિદ્રામાં સૂતેલા પરમેશ્વરની સ્તુતિ કરી. બ્રહ્માજીની સ્તુતિ પછી સમસ્ત ઇન્દ્રિયોના સ્વામી પરમેશ્વર શ્રી વિષ્ણુ યોગનિદ્રાથી ઉઠી ગયા. યોગનિદ્રાને કાબૂમાં કરીને તેમણે જગતનું સર્જન શરૂ કર્યું. જગતના સ્વામી શ્રી અચ્યુતે પહેલાં એક ક્ષણ વિચાર કર્યો. વિચાર કરી પછી તેમણે સંપૂર્ણ જગતનું સર્જન કર્યું. તે સમયે બધા લોકોથી યુક્ત સુવર્ણમય ઈંડાને, 7 દ્વીપ, 7 સમુદ્ર અને પર્વતો સહિત પૃથ્વીને તથા એક અંડકહાટને પણ ભગવાને પોતાના નાભિકમળમાંથી ઉત્પન્ન કર્યું. ત્યાર પછી તે ઈંડામાંથી શ્રીહરિ સ્વયં સ્થિત થયા. ત્યાર પછી નારાયણે પોતાના મનથી ધ્યાન કર્યું. ધ્યાનના અંતમાં તેમના લલાટમાં પસીનાના બૂંદ પ્રગટ થયા. તે બૂંદ એક પરપોટાના આકારમાં પરિણિત થઈ તરત જ પૃથ્વી પર પડી ગયા. હે પાર્વતી, તે પરપોટામાંથી હું ઉત્પન્ન થયો. તે સમયે રુદ્રાક્ષની માળા અને ત્રિશૂળ હાથમાં લઈને જટાના મુગટથી અલંકૃત થઈને મેં વિનયપૂર્વક દેવેશ્વર શ્રી વિષ્ણુને પૂછ્યું કે મારા માટે શી આજ્ઞા છે. ત્યારે ભગવાન નારાયણે પ્રસન્નતાપૂર્વક મને કહ્યું કે રુદ્ર, તમે સંસારનો ભયંકર સંહાર કરનારા થશો. આ પ્રમાણે હું ભયંકર આકૃતિમાં જગતનો સંહાર કરવા માટે જ ભગવાન નારાયણના શ્રીઅંગથી ઉત્પન્ન થયો. જનાર્દને મને સંહારના કાર્યમાં નિયુક્ત કરીને પુનઃ પોતાના નેત્રોથી અંધકારને દૂર કરનારા ચંદ્રમા અને સૂર્યને ઉત્પન્ન કર્યા. પછી કાનોથી વાયુ અને દિશાઓને, મુખ કમળથી ઇન્દ્ર અને અગ્નિને, નાસિકાના છિદ્રોથી વરુણ અને મિત્રને, ભુજાઓથી સાધ્ય અને મરુદગણો સહિત સંપૂર્ણ દેવતાઓને, રૂવાટાથી વન અને ઔષધિઓને તથા ત્વચાથી પર્વત, સમુદ્ર અને ગાય વગેરે પશુઓને પ્રગટ કર્યા. ભગવાનના મુખમાંથી બ્રાહ્મણ, બંને ભુજાઓથી ક્ષત્રિય, જાંઘોથી વૈશ્ય તથા બંને ચરણોથી શૂદ્રની ઉત્પત્તિ થઈ. આ પ્રમાણે સંપૂર્ણ જગતનું સર્જન કરીને દેવેશ્વર શ્રીકૃષ્ણે તેને અચેતન રૂપમાં સ્થિત જોઈને સ્વયં જ વિશ્વરૂપે તેની અંદર પ્રવેશ કર્યો. શ્રીહરિની શક્તિ વિના સંસાર ચાલી શકતો નથી. તેથી સનાતન વિષ્ણુ સંપૂર્ણ જગતના પ્રાણ છે. તેઓ જ અવ્યક્ત રૂપે સ્થિત થવાથી પરમાત્મા કહેવાય છે. તેઓ ષડવિધ ઐશ્વર્યથી પરિપૂર્ણ સનાતન વસુદેવ છે. તેઓ પોતાના 3 ગુણોથી 4 સ્વરૂપોમાં સ્થિત થઈને જગતનું સર્જન કરે છે. પ્રદ્યુમ્ન રૂપધારી ભગવાન બધા ઐશ્વર્યોથી યુક્ત છે. તેઓ બ્રહ્મા, પ્રજાપતિ, કાલ તથા જીવ સર્વના અંતર્યામી થઈને સર્જનનું કાર્ય સારી રીતે સિદ્ધ કરે છે. મહાત્મા વસુદેવે તેમને ઇતિહાસ સહિત સંપૂર્ણ વેદોનું જ્ઞાન આપ્યું છે. લોકપિતામાં બ્રહ્માજી પ્રદ્યુમ્નના અંશભાગી છે. તેઓ સંસારનું સર્જન અને પાલન પણ કરે છે. ભગવાન અનિરુદ્ધ શક્તિ અને તેજથી સંપન્ન છે. તેઓ મનુષ્ય, રાજાઓ તથા કાળ તથા જીવોના અંતર્યામી થઈને સૌનું પાલન કરે છે. સંકર્ષણ મહાવિષ્ણુ છે. તેમનામાં વિદ્યા અને બળ છે. તેઓ સંપૂર્ણ ભૂત અને કાળ, રુદ્ર અને યમના અંતર્યામી થઈને જગતનો સંહાર કરે છે. મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, વૃદ્ધ અને કલ્કી આ 10 ભગવાન વિષ્ણુના અવતાર છે. હે પાર્વતી, શ્રીહરિના તે અવસ્થાનું વર્ણન સાંભળો. પરમેષ્ઠ, વૈકુંઠલોક, વિષ્ણુલોક, શ્વેતદીપ અને ક્ષીરસાગર આ 4 વ્યૂહ મહર્ષિઓ દ્વારા બતાવવામાં આવ્યા છે. વૈકુંઠલોક જળથી ઘેરાયેલો છે. તે કારણરૂપ અને શુભ છે. તેનું તેજ કોટી અગ્નિએ જોવું દેદીપ્ય છે. તે સંપૂર્ણ ધર્મોથી યુક્ત અને અવિનાશી છે. પરમધામ જેવું લક્ષણ બતાવ્યું છે તેવું જ તેનું પણ છે. વિવિધ પ્રકારના રત્નોથી પ્રકાશિત વૈકુંઠ નગર ચંડ વગેરે દ્વારપાલો અને કુમુદ વગેરે દિક્પાલોથી સુરક્ષિત છે. જાત જાતના મણિઓથી બનેલા દિવ્ય ગ્રહોની હારમાળા તે નગર ભરચક છે. તેની પહોળાઈ 55 યોજન તથા લંબાઈ 1000 યોજન છે. કરોડો ઊંચા ઊંચા મહેલો,
તેની શોભા વધારે છે. તે નગર તરુણ અવસ્થાવાળા દિવ્ય સ્ત્રી પુરુષોથી સુશોભિત છે. ત્યાંના સ્ત્રી પુરુષો શુભ લક્ષણોથી સંપન્ન દેખાય છે. સ્ત્રીઓનું રૂપ ભગવતી લક્ષ્મી જેવું હોય છે અને પુરુષોનું ભગવાન વિષ્ણુ જેવું. તે સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત હોય છે તથા ભક્તિજન્ય મનોરમ આહ્લાદ સદા આનંદમય રહે છે. તેમનો ભગવાન વિષ્ણુ સાથે અવિચ્છિન્ન સંબંધ જળવાઈ રહે છે. તેઓ સદા તેમના જેવું જ સુખ ભોગવે છે. જ્યાં ક્યાંયથી પણ શ્રીહરિના લોકમાં પ્રવિષ્ટ થયેલા શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્ય ફરી સંસારમાં જન્મ લેતા નથી. મનીષી પુરુષ ભગવાન શ્રી વિષ્ણુના દાસભાવને જ મોક્ષ કહે છે. તેમની દાસતાનું નામ બંધન નથી. ભગવાનના ભક્ત તો સર્વ પ્રકારના બંધનોથી મુક્ત અને રોગશોકથી રહિત હોય છે. બ્રહ્મલોકના પ્રાણી પુનઃ સંસારમાં આવીને જન્મ લે છે, કર્મ બંધનમાં પડે છે તથા દુઃખી તથા ભયભીત થાય છે. હે પાર્વતી, તે લોક સ્વર્ગલોક વગેરેમાં જે ફળ મળે છે તે બહુ પરિશ્રમ સાધ્ય હોય છે અને જ્યારે પુણ્ય કર્મનો ક્ષય થઈ જાય છે ત્યારે મનુષ્યોને સ્વર્ગમાં સ્થિત જોઈને દેવતા ક્રોધિત થઈ જાય છે અને તેમને સંસાર બંધનમાં નાખી દે છે. તેથી સ્વર્ગલોક બહુ ક્લેશથી સિદ્ધ થાય છે. તે અનિત્ય, કુટિલ અને દુઃખ મિશ્રિત હોય છે. તેથી યોગી પુરુષ તેનો ત્યાગ કરી દે છે. ભગવાન વિષ્ણુ તમામ દુઃખ રાશિનો નાશ કરવાવાળા છે. તેથી સદા તેમનું સ્મરણ કરવું જોઈએ. ભગવાનનું નામ લેવા માત્રથી મનુષ્ય પરમપદને પ્રાપ્ત થાય છે. તેથી હે પાર્વતી, વિદ્વાન પુરુષે સદા ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન દયાના સાગર, તેથી અનન્ય ભક્તિ સાથે તેમનું ભજન કરવું જોઈએ. તેઓ સર્વજ્ઞ અને ગુણવાન છે. તેઓ નિસંદેહ સર્વની રક્ષા કરે છે. જે પરમ કલ્યાણકારક સુખમય અષ્ટાક્ષર મંત્રના જપ કરે છે તે સર્વ કામના પૂર્ણ કરનારા વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. ત્યાં ભગવાન શ્રી હરિ સહસ્ત્રો સૂર્યના કિરણોથી સુશોભિત દિવ્ય વિમાન પર બિરાજમાન હોય છે. તે વિમાનના થાંભલા મણીઓના બનેલા હોય છે. તેમાં એક સુવર્ણમય પીઠ છે જેને આધાર શક્તિ વગેરે ધારણ કરી રાખે છે. તે જાત જાતના રત્નોની બનેલી છે તથા અલૌકિક છે. તેમાં અનેક રંગો દેખાતા હોય છે. એ પીઠ પર અષ્ટદળ કમળ છે. તેના પર મંત્રોના અક્ષર અને પદ અંકિત છે. તેની સુરમ્ય કર્ણિકાના લક્ષ્મી બીજના શુભ અક્ષર અંકિત છે. તેમાં કમળના આસન પર દિવ્ય વિગ્રહ ભગવાન શ્રી નારાયણ બિરાજમાન છે, જે અબજો બાળ સૂર્યો જેવી કાંતિ ધારણ કરે છે. તેમની જમણી બાજુ સુવર્ણ જેવા કાંતિવાળા જગન્માતા લક્ષ્મી બિરાજે છે. સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન અને દિવ્ય માળાઓથી વિભૂષિત છે. તેમના હાથોમાં સુવર્ણ પાત્ર અને સુવર્ણમય કળશ હોય છે. ભગવાનના વામ ભાગમાં ભૂદેવી બિરાજમાન છે, જેમની કાંતિ નીલ કમળદળ જેવી શ્યામ છે. તેઓ વિવિધ પ્રકારના આભૂષણો અને સુંદર વસ્ત્રોથી વિભૂષિત છે. તેમના ઉપર 2 હાથમાં લાલ કમળ છે અને નીચેના 2 હાથમાં 2 ધાન્ય ધારણ કરેલા છે. વિમલા વગેરે શક્તિઓ દિવ્ય ચામર લઈને કમળના 8 દળોમાં સ્થિત થઈને ભગવાનની સેવા કરે છે. તે બધી સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન છે. ભગવાન શ્રી હરિ તે બધાની વચ્ચે બિરાજે છે. તેમના હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ શોભી રહ્યા છે. ભગવાન કેયુર, અંગદ અને હાર વગેરે દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. તેમના કાનોમાં ઉદય કાળના સૂર્ય જેવા તેજોમય કુંડળ ઝગમગી રહ્યા છે. પૂર્વોક્ત દેવતા તે પરમેશ્વરની સેવામાં સદા સંલગ્ન રહે છે. આ પ્રમાણે નિત્ય વૈકુંઠ ધામમાં ભગવાન સર્વ ભોગોથી સંપન્ન થઈને નિત્ય બિરાજમાન રહે છે. તે પરમ રમણીય લોક અષ્ટાક્ષર મંત્રના જપ કરવાવાળા સિદ્ધ મનીષી પુરુષો તથા વિષ્ણુ ભક્તોને પ્રાપ્ત થાય છે. હે પાર્વતી, આ પ્રમાણે મેં તમને આ પ્રથમ વ્યૂહનું વર્ણન કર્યું. આ જ પ્રમાણે વૈષ્ણવલોક, શ્વેતદ્વીપ અને ક્ષીરસાગર નિવાસી બીજા, ત્રીજા અને ચોથા વ્યૂહનું વર્ણન કરીને શ્રી શિવજીએ કહ્યું કે પાર્વતી, હવે બીજું શું સાંભળવાની ઈચ્છા છે? દેવી, ભગવાન પુરુષોત્તમમાં તમારી ભક્તિ છે, તેથી તમે ધન્ય અને કૃતાર્થ છો. ત્યાર પછી આવે છે મત્સ્ય અને કૂર્મ અવતારોની કથા. સમુદ્ર મંથનથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ અને એકાદશી દ્વાદશીનું મહાત્મય. પાર્વતીજી કહ્યું કે હે મહેશ્વર, હવે મને ભગવાનના વૈભવ મત્સ્ય, કૂર્મ વગેરે અવતારોનું વિસ્તારથી વર્ણન કરી સંભળાવો. મહાદેવજી બોલ્યા કે હે દેવી, એકાગ્રતાથી સાંભળો. હું શ્રીહરિના વૈભવ, મત્સ્ય, કૂર્મ વગેરે અવતારોનું વર્ણન કરું છું. જેમ એક દીવાથી બીજા અનેક દીવા પ્રગટાવી શકાય છે, તે જ પ્રમાણે એક પરમેશ્વરના અનેક અવતાર થાય છે. તે અવતારોના પરાવસ્થ, વ્યૂહ અને વિભવ વગેરે અનેક ભેદ છે. ભગવાન વિષ્ણુના અનેક શુભ અવતાર બતાવવામાં આવ્યા છે. બ્રહ્માજીએ ભૃગુ, મરીચી, અત્રિ, દક્ષ, કર્દમ, પુલત્સ, પુલહ, અંગિરા તથા કર્તુ આ 9 પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા. તેમાં મરીચીએ કશ્યપને જન્મ આપ્યો. કશ્યપને 4 પત્નીઓ હતી, દિતિ, અદિતિ, કુદ્રુ અને વનિતા. અદિતિથી દેવતાઓનો જન્મ થયો. દિતિએ તમોગુણી પુત્રોને ઉત્પન્ન કર્યા, જે મહાન અસુર થયા. તેમના નામ આ પ્રમાણે છે: મકર, હયગ્રીવ, મહાબલી, હિરણાક્ષ, હિરણ્યકશ્યપુ, જંભ અને મય વગેરે. મકર મહાન બળવાન હતો. તેણે બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીને મોહિત કરીને તેમની પાસેથી બધા વેદ લઈ લીધા. આ પ્રમાણે શ્રુતિઓનું અપહરણ કરીને તે મહાસાગરમાં ઘૂસી ગયો. પછી તો સંપૂર્ણ સંસાર ધર્મથી શૂન્ય થઈ ગયો. વર્ણશંકર સંતાનો ઉત્પન્ન થવા લાગ્યા. સ્વાધ્યાય, વશટકાર અને વર્ણાશ્રમ ધર્મનો લોપ થઈ ગયો. ત્યારે
બ્રહ્માજીએ સંપૂર્ણ દેવતાઓની સાથે ક્ષીરસાગરમાં ભગવાનમાં શરણમાં જઈને મકર દૈત્ય દ્વારા અપહરણ કરેલા વેદોનો ઉદ્ધાર કરાવવા માટે તેમની સ્તુતિ કરી. મહાદેવજી કહે છે કે હે પાર્વતી, બ્રહ્માજીએ આ પ્રમાણે પ્રાર્થના કરવાથી સંપૂર્ણ ઇન્દ્રિયોના સ્વામી પરમેશ્વર શ્રી વિષ્ણુએ મત્સ્યરૂપ ધારણ કરી મહાસાગરમાં પ્રવેશ કર્યો. તેમણે તે અત્યંત ભયંકર મકર નામના દૈત્યને મારી નાખ્યો અને અંગ ઉપાંગ સહિત સંપૂર્ણ વેદોને લાવીને બ્રહ્માજીને સમર્પિત કરી દીધા. આ પ્રમાણે તેમણે મત્સ્યાવતાર દ્વારા સંપૂર્ણ દેવતાઓની રક્ષા કરી. વેદોને લાવીને શ્રીહરિએ ત્રિલોકના ભય દૂર કરી દીધો, ધર્મની રક્ષા કરી અને દેવતાઓ તથા સિદ્ધોના મુખેથી પોતાની સ્તુતિ સાંભળતા રહીને તેઓ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. હે પ્રિય, હવે હું વિષ્ણુના કુર્મ અવતાર સંબંધી વિશ્વવંદિત વૈભવનું વર્ણન કરીશ. મહર્ષિ અત્રિના પુત્ર દુર્વાસા બહુ તેજસ્વી મુનિ થયા. તેઓ મહાન તપસ્વી, અત્યંત ક્રોધી તથા સંપૂર્ણ લોકોને ક્ષોભમાં નાખનારા હતા. એક સમયની વાત છે, તેઓ દેવરાજ ઇન્દ્રને મળવા માટે સ્વર્ગલોકમાં ગયા. તે સમયે ઇન્દ્ર ઐરાવત હાથી પર આરૂઢ થઈને બધા દેવતાઓથી પૂજાઈને ક્યાંક જઈ રહ્યા હતા. તેમને જોઈને મહાતપસ્વી દુર્વાસાનું મન પ્રસન્ન થઈ ગયું. તેમણે વિનીત ભાવે ઇન્દ્રને એક પારિજાત પુષ્પની માળા ભેટ આપી. દેવરાજે તે માળા લઈને હાથીના મસ્તક પર નાખી દીધી અને પોતે નંદનવન તરફ ચાલ્યા ગયા. હાથી મધથી ઉત્પન્ન થઈને રહ્યો હતો. તેણે સૂંઢથી તે માળાને ઉતારી નાખી અને મસળીને જમીન પર ફેંકી દીધી. આવું જોઈને દુર્વાસાને ક્રોધ આવ્યો અને તેમણે ઇન્દ્રને શાપ આપતા કહ્યું કે દેવરાજ, તમે ત્રિભુવનની રાજલક્ષ્મીથી સંપન્ન હોવાના કારણે મારું અપમાન કરો છો. તેથી ત્રણેય લોકની લક્ષ્મી નષ્ટ થઈ જશે, એમાં જરા પણ સંદેહ નથી. દુર્વાસાએ આ પ્રમાણે શાપ આપ્યા પછી ઇન્દ્ર પાછા પોતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યાર પછી જગન્માતા લક્ષ્મી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રહ્મા વગેરે દેવતા, ગંધર્વ, યક્ષ, કિન્નર, દૈત્ય, દાનવ, નાગ, મનુષ્ય, રાક્ષસ, પશુ, પક્ષી અને કીટ વગેરે જગતના ચરાચર બધા પ્રાણી દારિદ્રતાના કારણે દુઃખ ભોગવવા લાગ્યા. બધા લોકોએ ભૂખ પ્યાસથી પીડિત થઈને બ્રહ્માજીની પાસે જઈને કહ્યું કે ભગવાન, ત્રણેય લોક ભૂખ પ્યાસથી પીડિત છે. તમે સૌના સ્વામી અને રક્ષક છો, તેથી અમે તમારા શરણમાં આવ્યા છીએ. હે દેવેશ, તમે અમારી રક્ષા કરો. બ્રહ્માજી બોલ્યા કે દેવતા, દૈત્ય, ગંધર્વ અને મનુષ્ય વગેરે પ્રાણીઓ સાંભળો. ઇન્દ્રના અનાચારના કારણે આ સંકટ ઉપસ્થિત થયું છે. તેમણે પોતાના વર્તાવથી મહાત્મા દુર્વાસાને કોપાયમાન કર્યા છે. તેમના ક્રોધથી આજે ત્રણેય લોકનો નાશ થઈ રહ્યો છે. જેમની કૃપા દ્રષ્ટિથી બધા લોક સુખી થયા છે. જગન્માતા મહાલક્ષ્મી અંતર્ધ્યાન થઈ ગયા. જ્યાં સુધી તેઓ કૃપા દ્રષ્ટિથી જોશે નહીં, ત્યાં સુધી બધા લોકો દુઃખી જ રહેશે. તેથી આપણે બધા ક્ષીરસાગરમાં બિરાજમાન સનાતન દેવ ભગવાન નારાયણની આરાધના કરીએ. તેમના પ્રસન્ન થવાથી સંપૂર્ણ જગતનું કલ્યાણ થશે, એવો નિશ્ચય કરીને બ્રહ્માજી બધા દેવતાઓ અને ભૃગુ વગેરે મહર્ષિઓની સાથે ક્ષીરસાગર પર ગયા અને વિધિપૂર્વક પુરુષસૂક્ત દ્વારા તેમની સ્તુતિ કરવા લાગ્યા. તેમણે એકાગ્રતાથી અષ્ટાક્ષર મંત્રનો જપ અને પુરુષસૂક્તનો પાઠ કરીને પરમેશ્વરનું ધ્યાન કરીને તેમના માટે હવન કર્યો તથા દિવ્ય સ્તોત્રો દ્વારા સ્તુતિ અને વિધિવત નમસ્કાર કર્યા. તેનાથી પ્રસન્ન થઈને ભગવાને બધા દેવતાઓને દર્શન આપ્યા અને કૃપાપૂર્વક કહ્યું કે હે દેવતા, હું વરદાન આપવા ચાહું છું. તમે ઈચ્છાનુસાર વરદાન માગો. આ સાંભળીને બ્રહ્માદિ દેવતાઓ હાથ જોડીને બોલ્યા કે હે ભગવાન, દુર્વાસા મુનિના શાપથી ત્રણેય લોક સંપત્તિહીન થઈ ગયા છે. હે પુરુષોત્તમ, તેથી અમે તમારા શરણે આવ્યા છે. ભગવાન બોલ્યા કે હે દેવતાઓ, અત્રિકુમાર દુર્વાસા મુનિના શાપથી ભગવતી લક્ષ્મી અંતર્ધ્યાન થઈ ગઈ છે. તેથી તમે લોકો મંદરાચલ પર્વતને ઉખાડીને ક્ષીરસાગરમાં મૂકો અને તેને મથવાની બનાવીને નાગરાજ વાસુકી રસીના સ્થાને પર તેને લપેટી દો. પછી દૈત્યો, ગંધર્વો અને દાનવો બધા મળીને સમુદ્રનું મંથન કરો. ત્યારબાદ જગતની રક્ષા માટે લક્ષ્મી પ્રગટ થશે. તેમની કૃપા દ્રષ્ટિ પડતા જ તમે મહાન સૌભાગ્યશાળી થઈ જશો. આમાં જરા પણ સંદેહ નથી. હું જ કુર્મરૂપે મંદરાચલને મારી પીઠ પર ધારણ કરીશ તથા હું જ બધા દેવતાઓને પ્રવેશ કરીને પોતાની શક્તિથી તેમને બળવાન બનાવીશ. ભગવાનના આ પ્રમાણે કહ્યા પછી બ્રહ્માદિ બધા દેવતાઓ તેમને સાધુવાદ આપવા લાગ્યા. તેમની સ્તુતિ સાંભળતા રહીને ભગવાન અચ્યુત ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી બધા દેવતાઓ અને મહાબળી દાનવ વગેરે મંદરાચલ પર્વતને ઉખાડીને ક્ષીરસાગરમાં નાખ્યો. તે જ સમયે અમિત પરાક્રમી ભૂત ભવાન ભગવાન નારાયણે કચ્છપ રૂપે પ્રગટ થઈને તે પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો તથા એક હાથે તે સર્વવ્યાપી અવિનાશી પ્રભુએ તેને શિખરને પણ પકડી રાખ્યું. ત્યાર પછી દેવતા અને અસુર મંદરાચલ પર્વત પર નાગરાજ વાસુકીને લપેટીને ક્ષીરસાગરનું મંથન કરવા લાગ્યા. જે સમયે મહાબળી દેવતા લક્ષ્મીને પ્રગટ કરવા માટે ક્ષીરસાગરને મથવા લાગ્યા, તે સમયે બધા મહર્ષિઓ ઉપવાસ કરીને મન અને ઇન્દ્રિયોના સંયમપૂર્વક શ્રી સૂક્ત અને શ્રી વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવા લાગ્યા. શુદ્ધ એકાદશીના દિવસે સમુદ્ર મંથનનો આરંભ થયો. તે સમયે લક્ષ્મીના પ્રાદુર્ભાવની અભિલાષા રાખીને શ્રેષ્ઠ બ્રાહ્મણો અને મુનિએ ભગવાન લક્ષ્મીનારાયણનું ધ્યાન અને પૂજન કર્યું. તે
મુહૂર્તમાં સર્વપ્રથમ કાલકૂટ નામનું મહાભયંકર વિષ પ્રગટ થયું, જે બહુ મોટા પિંડ રૂપે હતું. તે પ્રલયકાળ અગ્નિ જેવું અત્યંત ભયંકર લાગતું હતું. તેને જોતાં જ બધા દેવતાઓ અને અસુરો ભયભીત થઈને ભાગવા લાગ્યા. તેમને ભયથી દુઃખી થઈને ભાગતા જોઈને મેં તે બધાને રોકીને કહ્યું કે હે દેવતાઓ, આ વિષથી ડરશો નહીં. આ કાલકૂટ નામના વિષને હું હમણાં જ પોતાનો આહાર બનાવી લઈશ. મારી આ વાત સાંભળીને ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ મારા ચરણમાં પડી ગયા અને સાધુ સાધુ કહીને મારી સ્તુતિ કરવા લાગ્યા. પછી મેઘ જેવા કાળા રંગના તે મહાભયાનક વિષને પ્રગટ થયેલું જોઈને મેં એકાગ્રચિત્તે પોતાના હૃદયમાં સર્વ દુઃખારી ભગવાન નારાયણનું ધ્યાન કર્યું અને તેમના 3 નામરૂપી મહામંત્રનો ભક્તિભાવથી જપ કરતો રહીને તે ભયંકર વિષ પી લીધું. સર્વવ્યાપી શ્રી વિષ્ણુના 3 નામોના પ્રભાવથી તે લોકસંહારકારી વિષને મેં અનાયાસે જ પચાવી લીધું. અચ્યુત, અનંત અને ગોવિંદ આ 3 હરિના નામ છે. જે એકાગ્રચિત્તે તે નામોની આગળ પ્રણવ અને અંતમાં નામ જોડીને ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ તથા ઓમ ગોવિંદાય નમઃ આ રૂપમાં ભક્તિપૂર્વક જપ કરે છે, તેને વિષ, રોગ અને અગ્નિથી થનારા મૃત્યુનો ભય રહેશે નહીં. જે આ 3 નામરૂપી મહામંત્ર એકાગ્રતાપૂર્વક જપ કરે છે, તેને કાળ અને મૃત્યુથી પણ ભય થતો નથી. પછી બીજા ભય થવાની તો વાત જ ક્યાં છે. હે દેવી, આ પ્રમાણે મેં 3 નામોના પ્રભાવથી વિષપાન કર્યું હતું. ત્યાર પછી સમુદ્ર મંથન કરવાથી લક્ષ્મીજીની મોટી બહેન દારિદ્રા દેવી પ્રગટ થઈ. તેણે લાલ વસ્ત્રો પહેર્યા હતા. તેણે દેવતાઓને પૂછ્યું કે મારા માટે શી આજ્ઞા છે. ત્યારે દેવતાઓએ તેમને કહ્યું કે જેમના ઘરમાં દરરોજ કલેશ થતો હોય ત્યાં તમને રહેવા માટે સ્થાન આપીએ છીએ. તમે અમંગળ સ્થાને લઈને તેવા ઘરોમાં જઈને નિવાસ કરો જ્યાં કઠોર ભાષણ કરવામાં આવતું હોય, જેના રહેવાવાળા સદા અસત્ય બોલતા હોય તથા જે મલિન અંતઃકરણવાળા પાપી સંધ્યાના સમયે સૂઈ રહેતા હોય, તેમના ઘરમાં દુઃખ અને દરિદ્રતા પ્રદાન કરતા નિત્ય નિવાસ કરો. હે મહાદેવી, જે ખોટી બુદ્ધિનો માણસ પગ ધોયા વિના જ આચમન કરે છે, તે પાપપરાયણ મુનિની તમે સેવા કરો. કલેશપ્રિય દરિદ્રા દેવીને આ પ્રમાણે આદેશ આપીને દેવતાઓ એકાગ્રચિત્ત થઈ ફરી ક્ષીરસાગરનું મંથન શરૂ કર્યું. ત્યારે સુંદર નેત્રવાળી વરુણી દેવી પ્રગટ થઈ, જેને નાગરાજ અનંતે ગ્રહણ કરી લીધી. ત્યાર પછી સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત અને સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત એક સ્ત્રી પ્રગટ થઈ, જેને ગરુડે પોતાની પત્ની બનાવી. ત્યાર પછી દિવ્ય અપ્સરાઓ અને મહાતેજસ્વી ગંધર્વો ઉત્પન્ન થયા, જે અત્યંત રૂપવાન અને સૂર્ય, ચંદ્રમા તથા અગ્નિ જેવા તેજસ્વી હતા. પછી એરાવત હાથી, ઉચેશ્રવા નામનું અશ્વ, ધન્વંતરી, વૈદ્ય, પારિજાત વૃક્ષ અને સંપૂર્ણ કામનાઓને પૂરી કરનારી સુરભી ગાયોનો પ્રાદુર્ભાવ થયો. આ બધાને દેવરાજ ઇન્દ્રે બહુ પ્રસન્નતાથી ગ્રહણ કર્યા. ત્યાર પછી દ્વાદશીએ પ્રાતઃકાળ સૂર્યોદય થતાં સંપૂર્ણ લોકની અધીશ્વરી કલ્યાણમયી ભગવતી મહાલક્ષ્મી પ્રગટ થયા. તેમને જોઈને બધા દેવતાઓને બહુ હર્ષ થયો. દેવલોકમાં દુંદુભી વાગવા લાગી, વાનદેવીઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગી, ગંધર્વો ગાવા અને અપ્સરાઓ નાચવા લાગી, શીતલ અને પવિત્ર હવા ચાલવા લાગી, સૂર્યની પ્રભા નિર્મળ થઈ ગઈ, બુઝાઈ ગયેલો અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો અને બધી દિશાઓમાં પ્રસન્નતા છવાઈ ગઈ. ત્યાર પછી ક્ષીરસાગરમાંથી શીતળ અને અમૃતમય કિરણોથી યુક્ત ચંદ્રમા પ્રગટ થયા, જે માતા લક્ષ્મીના ભાઈ અને સર્વને સુખ આપનારા છે. તેઓ નક્ષત્રોના સ્વામી અને સંપૂર્ણ જગતના મામા છે. ત્યાર પછી શ્રી હરિના પત્ની તુલસીદેવી પ્રગટ થયા, જે પરમ પવિત્ર અને સંપૂર્ણ વિશ્વને પાવન કરવાવાળા છે. જગન્માતા તુલસીનો પ્રાદુર્ભાવ ભગવાન શ્રી હરિની પૂજા માટે જ થયો છે. ત્યાર પછી બધા દેવતાઓ પ્રસન્ન થઈને મંદરાચલ પર્વતને સ્થાને પર મૂકી આવ્યા અને સફળ મનોરથ થઈને માતા લક્ષ્મીની પાસે જઈ સહસ્ત્ર નામથી સ્તુતિ કરીને સૂક્તના જપ કરવા લાગ્યા. ત્યાર પછી ભગવતી લક્ષ્મીએ પ્રસન્ન થઈને બધા દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, તમારું કલ્યાણ થાય. હું તમને વરદાન આપવા ચાહું છું. મારી પાસે ઈચ્છા હોય તે વરદાન માગો. દેવતા બોલ્યા કે હે સંપૂર્ણ લોકના સ્વામી ભગવાન વિષ્ણુના પ્રિયતમા લક્ષ્મીદેવી, તમે અમારા પર પ્રસન્ન થયા અને વિષ્ણુના વક્ષસ્થળમાં સદા નિવાસ કરો. કદી ભગવાનથી અલગ ન થશો તથા 3 લોકનો પણ કદી પરિત્યાગ કરશો નહીં. હે દેવી, આજ અમારા માટે શ્રેષ્ઠ વરદાન છે. હે જગન્માતા, આપને નમસ્કાર છે. અમે તમારી પાસે આજ ઈચ્છીએ છીએ. દેવતાઓના આ પ્રમાણે કહેવાથી શ્રી નારાયણના પ્રિયતમા લોકમાતા માહેશ્વરી લક્ષ્મીએ તથાસ્તુ કહીને તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી ક્ષીરસાગર પર ભગવાન નારાયણ અને બ્રહ્માજી પ્રગટ થયા. દેવતાઓએ જનાર્દનને નમસ્કાર કરીને તેમની સ્તુતિ કરી અને શ્રી પ્રસન્નવદને હાથ જોડીને કહ્યું કે હે સર્વેશ્વર, તમે પોતાના પ્રિયતમા અને મહારાણી લક્ષ્મી દેવીને, જે કદી તમારાથી અલગ થવાના નથી, જગતની રક્ષા માટે ગ્રહણ કરો. આમ કહીને બ્રહ્મા વગેરે દેવતા અને મુનિઓએ વિવિધ પ્રકારના રત્નોથી બનેલ બળસૂર્ય જેવી તેજસ્વી દિવ્ય પીઠ પર ભગવાન વિષ્ણુ અને ભગવતી લક્ષ્મીને બેસાડ્યા તથા નેત્રોથી આનંદાશ્રુ વહાવતા રહીને તેમણે દિવ્ય વસ્ત્રો, દિવ્ય વાળા, રત્નમય આભૂષણ તથા અપાકૃત દિવ્ય ફળો દ્વારા તે બંનેની પૂજા કરી. ક્ષીરસાગરમાંથી જે કોમળ પાંદડાવાળા તુલસીદેવી પ્રગટ થયા, તેમના દ્વારા તેમણે લક્ષ્મીજીના યુગલ ચરણોનું અર્ચન કર્યું. પછી 3 વાર પ્રદક્ષિણા અને વારંવાર નમસ્કાર કરીને દિવ્ય સ્તોત્રોથી સ્તુતિ કરી. આથી સર્વ દેવેશ્વર ભગવાન શ્રી હરિ લક્ષ્મી સહિત પ્રસન્ન થઈને દેવતાઓને મનોવાંછિત વરદાન આપ્યું.
ત્યારથી દેવતા અને મનુષ્ય વગેરે પ્રાણી બહુ પ્રસન્ન રહેવા લાગ્યા. તેમને ત્યાં ધન ધાન્યની પ્રચુર વૃદ્ધિ થઈ અને તેઓ નિરોગી થઈને અત્યંત સુખનો અનુભવ કરવા લાગ્યા. ત્યાર પછી લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને સંપૂર્ણ લોકના હિતને માટે સમસ્ત મહામુનિઓ અને દેવતાઓને કહ્યું કે હે મુનિઓ અને મહાબળી દેવતાઓ, તમે બધા લોકો સાંભળો. એકાદશી તિથિ પરમ પુણ્યમય છે. તે સર્વ ઉપદ્રવોને શાંત કરવાવાળી છે. તમે લોકોએ લક્ષ્મીના દર્શન કરવા માટે આ તિથિ ઉપવાસ કર્યો છે. તેથી આ દ્વાદશી તિથિ મને સદા પ્રિય થશે. આજથી જે લોકો એકાદશીએ ઉપવાસ કરીને દ્વાદશીએ પ્રાતઃકાળે સૂર્યોદય થયા પછી બહુ શ્રદ્ધાથી લક્ષ્મી અને તુલસીની સાથે મારું પૂજન કરશે તે બધા બંધનોથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત થશે. આમ કહીને સનાતન પરમાત્મા ભગવાન શ્રી વિષ્ણુ મુનિઓ દ્વારા પોતાની સ્તુતિ સાંભળતા રહીને લક્ષ્મીજીના નિવાસસ્થાન ક્ષીરસાગરમાં ચાલ્યા ગયા. ત્યાં સૂર્ય જેવા તેજસ્વી વિમાન પર શેષનાગની શૈયા પર વિશાળ લોચન ભગવતી રમાની સાથે રહેવા લાગ્યા. તેઓ દેવતાઓને દર્શન આપવા માટે ત્યાં સદા નિવાસ કરે છે. ત્યાર પછી બધા દેવતાઓ કચ્છરૂપ ધારી સનાતન ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરી પ્રસન્નતાપૂર્વક તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતા બોલ્યા કે હે મહાબળી દેવેશ્વર, તમે શેષનાગ પર દિગ્ગજોની સહાયતા માટે 7 દ્વીપોવાળા પૃથ્વીને પોતાની પીઠ પર ધારણ કરો. દેવતાઓની પ્રાર્થના સાંભળીને વિશ્વભાવન ભગવાને બહુ પ્રસન્નતાથી કહ્યું કે એવમસ્તુ, એવું જ થાઓ. ત્યારથી તેમણે 7 દ્વીપો સહિત પૃથ્વીને પોતાની પીઠ પર ધારણ કરી. ત્યારબાદ મહર્ષિઓ સહિત દેવતા, ગંધર્વ, દૈત્ય, દાનવ તથા માનવ ભગવાનની આજ્ઞા લઈને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. ત્યારથી બ્રહ્મા વગેરે દેવતા, સિદ્ધ, મનુષ્ય, યોગી તથા મુનિશ્રેષ્ઠ ભગવાનની આજ્ઞા માનીને બહુ ભક્તિપૂર્વક એકાદશી તિથિએ ઉપવાસ અને દ્વાદશી તિથિએ ભગવાનનું પૂજન કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે નૃસિંહ અવતાર અને પ્રહલાદજીની કથા. શ્રી મહાદેવજી કહે છે કે હે પાર્વતી, દિતિથી કશ્યપના 2 મહાબળી પુત્ર થયા હતા, જેમનું નામ હિરણ્યકશિપુ અને હિરણાક્ષ હતું. તે બંને મહાપરાક્રમ અને દૈત્યોના સ્વામી હતા. તેમના દૈત્ય યોનિમાં આવવાનું કારણ આ પ્રમાણે છે. તેઓ પૂર્વજન્મમાં જય વિજય નામના શ્રીહરિના પાર્ષદ હતા અને શ્વેતદ્વીપમાં દ્વારપાલનું કામ કરતા હતા. એકવાર સનકાદિક યોગીશ્વર ભગવાનના દર્શન કરવા માટે શ્વેતદ્વીપમાં આવ્યા. મહાબળી જય વિજયે તેમને રસ્તામાં જ અટકાવ્યા. તેની સનકાદિકે તેમને શાપ આપ્યો, દ્વારપાલો, તમે બંને ભગવાનના આ ધામનો પરિત્યાગ કરીને ભૂલોકમાં ચાલ્યા જાઓ. આ પ્રમાણે શાપ આપીને તે મુનીશ્વરો ત્યાં રોકાઈ ગયા. ભગવાનને આ વાતની ખબર પડી. તેમણે સનકાદિક મહાત્માઓ તથા બંને દ્વારપાલોને પણ બોલાવ્યા. નજીક આવ્યા પછી ભૂતભાવન ભગવાને જય વિજયને કહ્યું કે દ્વારપાલો, તમે લોકોએ મહાત્માનો અપરાધ કર્યો છે, તેથી તમે આ શાપમાંથી બચી શકતા નથી. તમે અહીંથી જઈને કાં તો 7 જન્મ સુધી મારી ભક્તિ કરો અથવા 3 જન્મ સુધી મારી સાથે શત્રુભાવ રાખીને સમય વ્યતીત કરો. આ સાંભળીને જય વિજયે કહ્યું કે હે પ્રભુ, અમે વધારે સમય સુધી તમારાથી અલગ પૃથ્વી પર રહેવામાં અસમર્થ છીએ, તેથી માત્ર 3 જન્મ સુધી જ શત્રુભાવ ધારણ કરીને રહીશું. આમ કહીને બંને મહાબળી દ્વારપાલ કશ્યપના પત્ની દિતિના ગર્ભમાં આવ્યા અને મહાપરાક્રમી અસુર થઈને પ્રગટ થયા. તેમનામાં મોટાનું નામ હિરણ્યકશિપુ હતું અને નાનાનું નામ હિરણાક્ષ. તે બંને વિશ્વવિખ્યાત થયા. તેમણે પોતાના બળ અને પરાક્રમનું ભારે અભિમાન હતું. હિરણાક્ષ મદથી ઉત્પન્ન રહેતો હતો. તેનું શરીર એટલું મોટું હતું અથવા મોટું થઈ શકતું હતું કે એની કોઈ સીમા નહોતી. તેણે પોતાની હજારો ભુજાથી પર્વત, સમુદ્ર, દ્વીપ અને સંપૂર્ણ પ્રાણસહિત આ પૃથ્વીને ઉખાડી લીધી અને માથા પર મૂકીને રસાતળમાં ચાલ્યો ગયો. આવું જોઈને સંપૂર્ણ દેવતાઓ ભયભીત થઈને હાહાકાર કરવા લાગ્યા અને રોગશોકથી રહિત ભગવાન નારાયણની શરણમાં ગયા. તે અદ્ભુત ઘટનાને જાણીને વિશ્વરૂપધારી જનાર્દને વરાહ રૂપ ધારણ કર્યું. તે સમયે તેમની મોટી મોટી દાઢો અને વિશાળ ભુજાઓ હતી. તે પરમેશ્વરે પોતાની એક દાઢથી તે દૈત્ય પર આઘાત કર્યો અને એનાથી તેનું વિશાળ શરીર કચડાઈ ગયું અને તે અધમ દૈત્ય તરત જ મૃત્યુ પામ્યું. પૃથ્વીને રસાતળમાં પડેલી જોઈને ભગવાન વરાહે તેને પોતાની દાઢ પર ઉઠાવી લીધી અને તેને પૂર્વવત શેષનાગના મસ્તક પર સ્થાપિત કરીને સ્વયં કચ્છપ રૂપે તેના આધાર બની ગયા. વરાહ રૂપ મહાવિષ્ણુને ત્યાં જોઈને બધા જ દેવતાઓ અને મુનિઓ ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કર્યા પછી તેમણે ગંધ, પુષ્પ વગેરે વડે શ્રીહરિનું પૂજન કર્યું. ત્યારે ભગવાને તે બધાને મનોવાંછિત વરદાન આપ્યું. ત્યારબાદ તેઓ મહર્ષિઓના મુખેથી પોતાની સ્તુતિ સાંભળતા જ ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા. પોતાના ભાઈ હિરણાક્ષને મરાઈ ગયેલો જાણીને મહાદૈત્ય હિરણ્યકશિપુએ મેરુગિરી પાસે જઈને મારું ધ્યાન કરીને તપસ્યા કરવા લાગ્યો. હે પાર્વતી, તે મહાબળી દૈત્યે 1000 દિવ્ય વર્ષો સુધી માત્ર શ્વાસના આધારે જીવન નિર્વાહ કર્યો અને ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જપ કરતો રહીને તે સદા મારું પૂજન કરતો રહ્યો. ત્યારે મેં પ્રસન્ન થઈને તે મહાન અસુરને કહ્યું કે દિતિનંદન, તમારા મનમાં જે ઈચ્છા હોય તે અનુસાર વરદાન માગો. ત્યારે તે મને પ્રસન્ન જાણીને બોલ્યો કે હે ભગવાન, દેવતા, અસુર, મનુષ્ય, ગંધર્વ, નાગ, રાક્ષસ, પશુ, પક્ષી, મૃગ, સિદ્ધ, મહાત્મા, યક્ષ, વિદ્યાધર અને કિન્નરોથી, સમસ્ત રોગોથી, બધી પ્રકારના અસ્ત્ર-શસ્ત્રોથી તથા સંપૂર્ણ મહર્ષિઓથી પણ મારું મૃત્યુ ન થઈ શકે એવું વરદાન આપો. એવમસ્તુ કહીને મેં તેને વરદાન આપી દીધું. મારી પાસેથી મહાન વરદાન મેળવીને તે મહાબળી દૈત્ય ઇન્દ્ર
દેવતાઓને જીતીને ત્રણેય લોકનો સમ્રાટ બની બેઠો. તેણે બળપૂર્વક સમસ્ત યજ્ઞ ભાગો પર અધિકાર જમાવી દીધો. દેવતાઓને કોઈ રક્ષક ન મળ્યો. તેઓ હિરણ્યકશિપુથી પરાસ્ત થઈ ગયા. ગંધર્વ, દેવતા અને દાનવ બધા તેના કિંકર બની ગયા. યક્ષ, નાગ અને સિદ્ધ બધા તેના આધીન રહેવા લાગ્યા. તે મહાબળી દૈત્યરાજે રાજા ઉતાનપાદની પુત્રી કલ્યાણીની સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા. તેના ગર્ભથી મહાતેજસ્વી પ્રહલાદનો જન્મ થયો, જે આગળ જતા દૈત્યોના રાજા થયા. તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે પણ સંપૂર્ણ ઇન્દ્રિયોના સ્વામી શ્રી હરિમાં અનુરાગ રાખતા હતા. બધી અવસ્થાઓ અને દરેક કાર્યોમાં તેઓ મન, વાણી અને શરીર અને ક્રિયા દ્વારા તે દેવતાઓના સ્વામી સનાતન ભગવાન પદ્મનાભ સિવાય બીજા કોઈને જાણતા ન હતા. તેમની બુદ્ધિ બહુ નિર્મળ હતી. યથા સમય ઉપનયન સંસ્કાર થઈ ગયા પછી તેઓ ગુરુકુળમાં અધ્યયન કરવા લાગ્યા. સંપૂર્ણ વેદો અને વિવિધ પ્રકારના શાસ્ત્રોનું અધ્યયન કરીને તે પ્રહલાદ એકવાર પોતાના ગુરુની સાથે ઘરે આવ્યા. તેમણે પિતાને પાસે જઈને બહુ વિનયપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કર્યા. તેને હિરણ્યકશિપુએ ઉત્તમ લક્ષણોથી યુક્ત પુત્રને ચરણોમાં પડેલ જોઈને બાહો ફેલાવી છાતીએ લગાડી અને ગોદમાં બેસાડી કહ્યું કે બેટા પ્રહલાદ, તમે ઘણા સમય સુધી ગુરુકુળમાં નિવાસ કર્યો છે, ત્યારે ગુરુજીએ તમને જે જાણવા યોગ્ય તત્વ બતાવ્યું હોય તે મને કહો. પિતાના આ પ્રમાણે પૂછવાથી આ જન્મ વૈષ્ણવ એવા પ્રહલાદે બહુ જ પ્રસન્નતા સાથે પાપનાશક વચન કહ્યા. પિતાજી, જે સંપૂર્ણ ઉપનિષદોના પ્રતિપાદ્ય તત્વ, અંતર્યામી પુરુષ અને ઈશ્વર છે, તે સર્વવ્યાપી ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને હું તમને કંઈક નિવેદન કરું છું. પ્રહલાદના મુખે આ પ્રમાણે વિષ્ણુની સ્તુતિ સાંભળીને દૈત્યરાજ હિરણ્યકશિપુને બહુ આશ્ચર્ય થયું. તેણે ક્રોધ કરીને ગુરુને પૂછ્યું કે ખોટી બુદ્ધિના બ્રાહ્મણ, તે મારા પુત્રને આ શું શીખવાડી દીધું? મારો પુત્ર અને આ પ્રમાણે વિષ્ણુની સ્તુતિ કરે તે આવું શિક્ષણ કેમ આપ્યું? આ મૂર્ખતાપૂર્ણ ન કરવા યોગ્ય કાર્ય બ્રાહ્મણોને જ યોગ્ય છે. બ્રાહ્મણ ધમ મારા શસ્ત્રુની સ્તુતિ જે કદાપી સાંભળવા યોગ્ય નથી, આજે મારી આગળ આ બાળક પણ સંભળાવી દીધી. આ બધું તારું જ કામ છે. આટલું કહેતા કહેતા દૈત્યરાજ હિરણ્યકશિપુના ક્રોધના કારણે પોતાની સુધબુદ્ધ ગુમાવી બેઠો અને ચારે બાજુ જોઈને દૈત્યોને કહ્યું કે અરે, આ બ્રાહ્મણને મારી નાખો. આજ્ઞા મળતા જ ક્રોધી રાક્ષસો આવી પહોંચ્યા. આગળની કથા આવતીકાલે કરીશું.